પ્રશ્ન 1. રાહુલ શ્રીવાસ્તવ ભારતના કયામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા? જવાબ છે 74માં. પ્રશ્ન 2. તાજેતરમાં કયા દેશે ચંદ્રની વિશ્વની સૌથી વિસ્તૃત નકશારૂપી પ્રતિમા જાહેર કરી? જવાબ છે ચીન. પ્રશ્ન 3. ભારત, ઇઝરાયલ, સંયુક્ત આરબ અમીરત અને અમેરિકાએ નવું વૈશ્વિક સમૂહ બનાવ્યું, જેનું નામ શું છે? જવાબ છે I2U2. પ્રશ્ન 4. ન્યાયમૂર્તિ ભીમના ગૌડા સંગનગોડા BS પાટીલની કયા રાજ્યના લોકાયુક્ત તરીકે નિમણૂક થઈ? જવાબ છે કર્ણાટક. પ્રશ્ન 5. તાજેતરમાં કયા રાજ્યે 1 ગીગાવોટ સૌર પરિયોજના સ્થાપિત કરવા માટે HLC ઇન્ડિયા સાથે કરાર કર્યો છે? જવાબ છે અસમ. પ્રશ્ન 6. તાજેતરમાં કોના દ્વારા ભારતનું સૌથી ડુંગળી વેન્ટિલેટેડ કોલ્ડ સ્ટોરેજ આપવામાં આવશે? જવાબ છે વૈકુલ દ્વારા. પ્રશ્ન 7. તાજેતરમાં પરિવાર પોષણ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ છે 16 જૂન. પ્રશ્ન 8. કયું વિમાન મથક હાઇબ્રિડ વીજળી પરિયોજના શરૂ કરનાર દેશનું પ્રથમ હવાઈ મથક બન્યું? જવાબ છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ હવાઈ મથક. પ્રશ્ન 9. તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલનો સપ્લાય દેશ કયો બન્યો? જવાબ છે રશિયા. પ્રશ્ન 10. તાજેતરમાં કયા રાજ્યે લર્નિંગ ગેપ ભરવા માટે એનફ એજ્યુમ યોજના શરૂ કરી? જવાબ છે તમિલનાડુ. પ્રશ્ન 11. તાજેતરમાં કયા રાજ્યે જળ સંરક્ષણ સુજલ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો? જવાબ છે હરિયાણા. પ્રશ્ન 12. વાર્તા સંગ્રહ વિશ્વ કથાના લેખિકા કોણ છે? જવાબ છે ધીરુબેન પટેલ. પ્રશ્ન 13. તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લોન્ચ કરાઈ, તેનું નામ શું છે? જવાબ છે અગ્નિપથ. પ્રશ્ન 14. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યના દેહુ 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદિરનું ઉદ્ઘાટન કર્યું? જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન 15. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું? જવાબ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ.